તો જોઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 12. સ્વાધ્યાયના 12મા પ્રશ્નમાં જુઓ શું કહેવા માંગે છે. તમને કીધું છે કે પીટી બ્રેકેટમાં NH3 Br Cl pyridine બોક્સ પૂરું ના બધા જ ભૌમિતિક સમઘટકો દોરો. ના બધા જ ભૌમિતિક સમઘટકો દોરો. ઓકે, તો આમ પીટી NH3 Br Cl Py ના બધા જ ભૌમિતિક સમઘટકો દોરો. તમને થિયરીમાં સમજાવ્યું હતું કે જ્યારે કોઈ સંકીર્ણ સંયોજન એમાં ચારે સમચોરસના ચારે લિગેન્ડ જુદા હોય તો એના 3 સમઘટકો આવે, જે પૈકીના 2 સમઘટકો સિસ પ્રકારના અને એક સમઘટક ટ્રાન્સ પ્રકારનું હોય છે. તો અહીંયા એબીસીડી નહીં કરવાનું, આવું કરવાનું. જો 3 સમઘટકો છે ખબર જ છે, તો પછી એને દોરી જ નાખવાના આ રીતે. હવે છે ને સ્ટુડન્ટ્સ, તમારે કોઈ બી 2 લિગેન્ડને પસંદ કરી લેવાના, બરાબર. જેમ કે અહીંયા હું લઉં છું એમાઇન અને બ્રોમાઇડ, આ 2 લિગેન્ડ પસંદ કરું તો સામેની જગ્યાના જે લિગેન્ડ છે, સામેના લિગેન્ડ એમાં ક્લોરીન અને pyridine આવે, તો આ પહેલો સમઘટક એને હું સિસ કહીશ. શું કહીશું? સિસ. હવે શું કરવાનું? ગ્રીન કલરના બંનેની જગ્યાએ જ રાખો, એટલે કે એમોનિયા અને બ્રોમિન એના સ્થાને જ છે, પણ સામે પોઝિશન બદલી નાખો. pyridine છે એ ઉપર જતું રહે અને ક્લોરાઇડો નીચે આવે. તો આ સમઘટકને બી સિસ કહેવાય. તો આ બીજો સમઘટક થયો, આ પહેલો અને આ બીજો સમઘટક, બરાબર. બંને સિસ છે. હવે આવશે ત્રીજો સમઘટક. ત્રીજા સમઘટકમાં શું કરવાનું? તો બંને ગ્રીન વાળાને ક્રોસમાં લખી નાખો, એમોનિયા અને બ્રોમિન. તો બ્લુ વાળા બી ક્રોસમાં આવી જાય, pyridine અને ક્લોરીન. તો આ છે ટ્રાન્સ સમઘટક. તો આમ ચારે ચાર લિગેન્ડ જુદા હોય સમચોરસ રચનામાં, તો કુલ 3 સમઘટક જોવા મળે, જેમાં 2 સિસ સમઘટક હશે અને એક ટ્રાન્સ સમઘટક જોવા મળશે. એવું નહીં હો, તમે કોઈના બી માટે ધારો, તમારી પાસે 4 અલગ અલગ ઓપ્શન છે, એમાંથી કોઈ બી 2 ની પેર બનાવો, કોઈ બી 2 ની. એમોનિયા બ્રોમિન લીધું ને, એમ ક્લોરીન pyridine ની પેર બનાવો તો બી એવું જ છે. જુઓ, આ ક્લોરીન pyridine બંનેની નજીક છે એટલે એના 2 સિસ બંધારણ થયા. હવે હોમે ગયા એટલે એને શું કહેવાય? ટ્રાન્સ બંધારણ. એટલે ખાસ મારું તમને કહેવું એટલું જ છે કે ચારે ચાર લિગેન્ડમાંથી કોઈની બી પેર બનાવશો, એમાં હંમેશા 2 સિસ સમઘટકો અને એક ટ્રાન્સ સમઘટક જોવા મળશે, બરાબર. ચલો, ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13 તમને પાછળની થિયરી મેં ભણાવી એટલે હવે બધા જ પ્રશ્નો આવડશે. જલીય કોપર સલ્ફેટ રંગીન દ્રાવણ. ઓકે, જલીય કોપર સલ્ફેટ રંગીન દ્રાવણ જલીય પોટેશિયમ ક્લોરાઇડ સાથે લીલા અવક્ષેપ આપે છે. જલીય પોટેશિયમ ફ્લોરાઇડ સાથે લીલા અવક્ષેપ આપે છે અને જલીય પોટેશિયમ ક્લોરાઇડ સાથે તેજસ્વી લીલું દ્રાવણ બનાવે છે. આ પ્રયોગ ઉદાહરણ આપીને સમજાવો. ઓકે, હવે મુદ્દાની વાત તમારે યાદ રાખવાની કે જલીય કોપર સલ્ફેટ એનું સૂત્ર આવું આવે, CuH2O4 times SO4, આને જલીય કોપર સલ્ફેટ કહેવાય. જલીય કોપર સલ્ફેટ એનું આયનીકરણ કરો તો બને CuH2O4 times +2 વત્તા SO4 -2. જલીય કોપર સલ્ફેટ એ સંકીર્ણ છે, એનું આયનીકરણ આપે સંકીર્ણ +2 અને સલ્ફેટ -2. હવે જો આ જલીય કોપર સલ્ફેટ એને
પોટેશિયમ ફ્લોરાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવો 2KF સાથે 2KF સાથે પ્રક્રિયા કરાવો તો પહેલા બનશે બાળકો રંગવિહીન K2SO4 પોટેશિયમ સલ્ફેટ, રંગવિહીન K2SO4 પોટેશિયમ સલ્ફેટ વત્તા પાણીના અણુઓ છૂટા પડશે, એની જગ્યાએ ફ્લોરાઇડો લિગેન્ડ આવે તો બને છે CuF4-2 જે લીલા રંગના અવક્ષેપ તરીકે પ્રાપ્ત થાય છે, લીલા અવક્ષેપ તરીકે પ્રાપ્ત થશે. તો K2SO4 પ્લસ અહીંયા શું થયું તો કે હાઇડ્રેશન અથવા તો એને આપણે કહેતા હતા દ્રાવક યોજન સમઘટકતા, પાણીના અણુ બહાર નીકળી જાય એટલે કે 4H2O બહાર નીકળી જાય અને ફ્લોરાઇડ સંકીર્ણના લીલા અવક્ષેપ પ્રાપ્ત થશે. બરાબર. જો આની જગ્યાએ હું પોટેશિયમ ક્લોરાઇડ લઉં KCl તો KCl લેવામાં આવે તો સેમ વસ્તુ થશે, પોટેશિયમ અને સલ્ફેટ બનાવે K2SO4 પ્લસ લિગેન્ડ તરીકે રહેલું પાણી બહાર નીકળે છે અને બાકી વધશે CuCl4-2 તો તેજસ્વી લીલા અવક્ષેપ પ્રાપ્ત થાય છે. હવે તેજસ્વી લીલા એટલે કે પોપટી કહેવાય. બરાબર, ખ્યાલ આવી ગયો ને? તો ક્લોરાઇડ આપે છે તેજસ્વી લીલા અવક્ષેપ અને ફ્લોરાઇડ આપશે લીલા અવક્ષેપ. તો આને પણ કહીશું આપણે દ્રાવક યોજન સમઘટકતા, સોલ્વેશન આઇસોમેરિઝમ. ઓકે, ચલો ત્યારબાદ 14મો પ્રશ્ન જોઈએ. આમ તો પૂછાતો નથી. કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં વધુ પ્રમાણમાં KCl ઉમેરવામાં આવે ત્યારે બનતી સ્પીસીસ શું હશે? સંકીર્ણ સ્પીસીસ. જ્યારે H2S ના આ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે કોપર સલ્ફાઇડના અવક્ષેપ શા માટે મળતા નથી? પ્રશ્ન એવો છે કે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ, એમાં વધુ માત્રામાં પોટેશિયમ સાયનાઇડ ઉમેરવામાં આવે KCl તો કોપર સલ્ફેટ એના જલીય માધ્યમમાં વધુ માત્રામાં પોટેશિયમ સાયનાઇડ ઉમેરશો તો કયું સંકીર્ણ બને? તો એમાં ખાસ યાદ રાખવાનું, અહીંયા K2 અને SO4 બનાવશે K2SO4, 4 પોટેશિયમ હતા એમાંથી 2 વપરાયા, બને છે K2CuCN4 ટાઈમ્સ, K2CuCN4 ટાઈમ્સ. ઓકે, તો જ્યારે વધુ પ્રમાણમાં પોટેશિયમ સાયનાઇડને કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં પ્રક્રિયા કરાવો તો સંકીર્ણ પ્રાપ્ત થશે પોટેશિયમ ટેટ્રાસાયનો અથવા તો ટેટ્રાસાયનાઇડો. કોપરને લખાય છે ક્યુપ્રેટ 2, કોપરની જગ્યાએ લખીશું ક્યુપ્રેટ 2. ઓકે, હવે એવું કહે છે જો દ્રાવણમાંથી હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસ પાસ કરવામાં આવે તો અવક્ષેપ મળશે. તો યાદ રાખવાનું, અવક્ષેપ મળતા નથી. કેમ? કારણ કે અંદર રહેલા Cu2+ આયનો, અંદર રહેલા Cu2+ આયનો એનું અવક્ષેપન થતું નથી. સંકીર્ણ ક્ષારના નિયમમાં ભણી ગયા કે બોક્સની અંદર વાળા ઘટકો મુક્ત અવસ્થામાં પ્રાપ્ત થતા નથી. પોટેશિયમ પોતાની કસોટી આપશે પણ Cu2+ આયન સંવર્ગ બંધમાં હોવાથી તે આયનીકરણ પામતો નથી એટલે અવક્ષેપ આપશે નહીં. કેમિસ્ટ્રી લેબમાં પહેલી જ ટેસ્ટ છે મૂળ દ્રાવણ વત્તા મંદ HCl, અવક્ષેપ ન મળે તો Zn2+ ગેરહાજર. પછી H2S ઉમેરો, અવક્ષેપ મળે તો Cu2+ હાજર. આવું તમે ભણ્યા હતા. તો જો Cu2+ મુક્ત અવસ્થામાં હાજર હોત તો અવક્ષેપ મળ્યા હોત, પણ એ તો સંકીર્ણની અંદર છે એટલે અવક્ષેપ પ્રાપ્ત થઈ શકે નહીં. બરાબર. ત્યારબાદ 15મો પ્રશ્ન હું તમને સેલ્ફ સ્ટડીમાં આપું છું, બીકોઝ 3 દિવસ સુધી આપણે આ ભણી ગયા છીએ. સંકીર્ણમાં કયું સંકરણ, કેવો ભૌમિતિક આકાર, આ બધાની ચર્ચા આપણે કરી છે.
ત્યારબાદ 16મો પ્રશ્ન પણ સ્ફટિક ક્ષેત્રવાદ પર આધારિત છે, જે ગુજરાત બોર્ડમાં કામનો નથી, ઓમિટેડ સિલેબસ છે. 17મો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી છે, જેની ચર્ચા આપણે થિયરીમાં કરી હતી. એનું શોર્ટકટ ફોર્મ મેં તમને શીખવાડ્યું હતું. શું કીધું હતું? આઈ બસ કલ સે ફ્લોર પે ઓ સીટુ હા તુને નૈન કાના ખો. બાકી હોય તો એ વિડિયો લેક્ચર જોઈને મસ્ત મસ્ત તૈયાર કરી નાખજો. બરાબર? ઓકે. એના પછી એવું કીધું છે સ્ફટિક ક્ષેત્ર વિભાજન એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. એટલે એ જ થિયરીમાંથી છે, તમને આવડશે. 19મો પ્રશ્ન મોસ્ટ આઈએમપી લખો. આવા જ પ્રશ્નો 2 થી 3 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાતા હોય છે, અને એ ઓલરેડી તમે ભણી તો ગયા જ છો. તમને એવું કે Cr NH3 6 times 3+ આ સંકીર્ણ અનુચુંબકીય છે, અનુચુંબકીય છે. જ્યારે NiCN4 બોક્સની બહાર -2 એ પ્રતિચુંબકીય છે. હવે અનુચુંબકીય અને પ્રતિચુંબકીય આ પ્રશ્નનો જવાબ તો ઇલેક્ટ્રોન રચના જ આપે ને. સમજો છો ને હું શું કહું છું? કોઈ પણ સંકીર્ણ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય, એનો જવાબ તમને ઇલેક્ટ્રોન રચના જ આપે ને. એટલે જ કહેતો હતો ટેક્સ્ટબુકના 4 ઉદાહરણ ગોખવાની જગ્યાએ મેથડ સમજી લેવાની. મને જવાબ આપશો તમે, એમોનિયા પ્રબળ લિગેન્ડ, સાયનાઇડ પણ પ્રબળ લિગેન્ડ. તો બેવની ઇલેક્ટ્રોન રચના સમજીએ. બરાબર? ચલો, અહીંયા એમોનિયા તટસ્થ 0 માં કેટલા ઉમેરું તો +3 થાય? +3. એટલે અહીંયા ક્રોમિયમ +3 આયન છે. તો એક્ઝામમાં છે ને બાળકો, ફટાફટ મસ્ત લખવા માંડવાનું. કઈ રીતે લખાય જો. ક્રોમિયમ પરમાણુ ક્રમાંક 24, ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d5 4s1 અપવાદરૂપ ઉદાહરણ. હવે જો હું ક્રોમિયમ 3+ આયન બનાવું તો આવશે આર્ગોન કમ્પ્લીટ 3d, 4s માંથી 1 ઇલેક્ટ્રોન જાય, 3d માંથી 2 જાય, તો થશે 3d3 4s0. લખાય 3d3 4s0. બરાબર? તો 3d3 4s0 ની ઇલેક્ટ્રોન રચના આવી થાય. આર્ગોન કમ્પ્લીટ શું લખીશું? 1 2 3 4 5, પછી 4s કક્ષક અને 4p કક્ષક. તો આવે 3d 4s અને 4p. હવે આ જે 3d3 4s0 છે એટલે d માં 3 જ ઇલેક્ટ્રોન રહેવાના ને. હવે અહીંયા ફેર ગોઠવણીની કોઈ જરૂર જ નથી. કેમ ખબર છે? અષ્ફલકીય રચનામાં T2g ની શક્તિ ઓછી અને Eg ની વધારે હોય. હવે અહીંયા અમુક લોકો શું કરે, 3 ઇલેક્ટ્રોન છે ને એનું યુગ્મીકરણ કરી નાખે. શું કરે ખબર છે? કે 1 2 3 આવું કરે. અલા ભાઈ, આવબાવ પાઉલી હુનના નિયમને અનુસરીએ તો આગળની 3 કક્ષકો છે ને એ T2g છે. જ્યાં સુધી એમાં ચોથો ઇલેક્ટ્રોન ન આવે ત્યાં સુધી યુગ્મીકરણ થાય. એટલે પ્રબળ હોય તો ફેર ગોઠવણી થાય, વાત સાચી, પણ ક્યારે થાય? જ્યારે ચોથો ઇલેક્ટ્રોન આવે ત્યારે. એટલે આને આમનું આમ જ રાખવાનું. હવે તમે સમજી શકો છો કે એક 3d કક્ષક, એક 4s અને 3 4p કક્ષકો સંમિશ્રિત થઈને નવી કક્ષકો ઉત્પન્ન કરશે. એ નવી કક્ષકોને કહેવાય, કઈ કક્ષકો કહેવાય? D2sp3 સંકૃત કક્ષકો. તો આમાં d ના 3 ઇલેક્ટ્રોન, 3d ના 3 ઇલેક્ટ્રોન એમના એમ જ રહેવાના, અને નવી 6 કક્ષકો ઉત્પન્ન થઈ એને કહેવાય D2sp3 સંકરણ, આંતરિક કક્ષક સંકીર્ણ. તો આ આંતરિક કક્ષક સંકીર્ણ બને એમાં એમાઇન લિગેન્ડના 6 ઇલેક્ટ્રોન યુગ્મો દાખલ થઈ 6 સવર્ગ સહ સંયોજક બંધ બને.
તો તમે જોઈ શકો છો આ રચનામાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી સંકીર્ણ બને અનુચુંબકીય. આ તો ઠીક છે, પણ જો ચુંબકીય ચાક માત્રા પૂછે તો આવશે 3.87 બોર મેગ્નેટોન. આવડે ને? ઓકે, તો આ છે અનુચુંબકીય કેમ સાબિત કર્યું. હવે તમે જુઓ તમારી ટેક્સ્ટ બુકમાં કે પછી મેં કરાયામાં ક્યાંય ક્રોમિયમનું સંકીર્ણ નહોતું, પણ તમને એની ઇલેક્ટ્રોન રચના ખબર હતી, નિયમો ખબર છે, તો સ્વાભાવિક છે તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ લાવી શકો. આ ચોપડીનું છે, બરાબર, એ તો તમને આવડશે. NiCN4-2 માં નિકલનો ઓક્સિડેશનાંક +2 આવે. 4 સાયનાઇડ -4, -4 માં કેટલા ઉમેરું તો +2 -2 થાય, +2. તો નિકલ પરમાણુ ક્રમાંક 28 હોવાથી ઇલેક્ટ્રોન રચના લખાય આર્ગોન કમ્પ્લીટ 3d8 4s2 નિકલ ધાતુ. હવે નિકલ ધાતુ એનો ઓક્સિડેશનાંક +2 લઈએ તો બહારના 2 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો ઇલેક્ટ્રોન રચના આવશે આર્ગોન કમ્પ્લીટ 3d8 4s0. ક્લિયર? આર્ગોન કમ્પ્લીટ 3d8 4s0. ઓકે, હવે નિકલના 8 ઇલેક્ટ્રોનને કક્ષકોમાં ભરીએ ને તો આવું થાય. જુઓ, આ છે 3d કક્ષક, પછી 4s કક્ષક અને 4p કક્ષક. ઓકે, 3d માં હું 8 ઇલેક્ટ્રોન ભરું ને તો આવું લખાય 1 2 3 4 5 6 7 8. 8 ઇલેક્ટ્રોન ભર્યા આપણે. હવે પ્રબળ લિગેન્ડ હોવાથી ફેર ગોઠવણી કરીએ તો પ્રબળ લિગેન્ડ હોવાથી ફેર ગોઠવણી થાય તો તમે જોઈ શકો છો 8 ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરવી હોય, 8 ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરવી હોય તો એ 4 કક્ષકોમાં ભરાઈ જશે, બરાબર. પછી શું? તો સ્ટુડન્ટ્સ 8 ઇલેક્ટ્રોન એની ફેર ગોઠવણી કરતા એ 4 કક્ષકોમાં ગોઠવાઈ જાય. હવે તમારી પાસે યુ કેન સી, હવે તમારી પાસે એક 3D કક્ષક ખાલી છે, એક 4s કક્ષક છે અને 2 4p કક્ષકો છે. તો આમ આપણે કહી શકીએ એક 3D, એક 4s અને 2 4p કક્ષકો સંમિશ્રિત થાય તો નવી 4 કક્ષકો ઉત્પન્ન કરે છે જેને dsp2 સંકૃત કક્ષકો કહે છે. આ સંકૃત કક્ષકોમાં સાયનો લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાઈને 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. क्लियर एवरीबॉडी? तो तब ध्यान थी जुओ, ये वही है NiCN4-2 जिसकी हम बात कर रहे थे. उसकी इलेक्ट्रॉनिक कन्फिगुरेशन में सब के सब इलेक्ट्रॉन युग्मित है, એટલે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે અને યુગ્મિત હોય ઇલેક્ટ્રોન તો પહેલાનું ચુંબકીય ક્ષેત્ર બીજો નષ્ટ કરે, તો આવા સંયોજનો ચુંબક પ્રત્યે આકર્ષાતા નથી અને એટલા જ માટે એને કહેવાય પ્રતિચુંબકીય. શું કહેવાય? પ્રતિચુંબકીય. તો આટલું ડીપમાં તમારે લખવું પડે. 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે. ઘણા સ્ટુડન્ટ્સ હોય છે કે જે લોકો માત્ર ને માત્ર આગળનું પેલું ભૌમિતિક રચનાવાળો ટોપિક ગોખીને તૈયાર કરી નાખે છે. બોર્ડ વાળા 2 વર્ષથી આવું જ પૂછે છે કે આનો આકાર આવો છે, પેલાનો આવો છે, આ ચુંબકીય ક્ષેત્રે આવું છે, પેલું આવું. એ વખતે શું થાય? એ વખતે આપણને પ્રેક્ટિસ ના હોય બહારના સંકીર્ણની, એટલે બસ ટેન્શનમાં આવીને બીજા 2-4 માર્ક્સનું ખોટું કરીને આવતા રહીએ. એટલે જ કહું છું નિયમને તૈયાર કરો, પ્રેક્ટિસ કરો, કોઈ પણ પ્રશ્ન પૂછે તમને આવડશે જ. બરાબર? ઓકે, ત્યારબાદ 20મો પ્રશ્ન છે, 20 નંબરનો ક્વેશ્ચન. NiH2O 6 ટાઈમ્સ નું દ્રાવણ લીલા રંગનું છે. NiH2O 6 ટાઈમ્સ 2+ એનું દ્રાવણ લીલા રંગનું છે.
બરાબર, પરંતુ NiCN4 ટાઈમ્સ 2 માઇનસ આ સંકીર્ણ રંગવિહીન છે. તો એક સંકીર્ણ લીલા રંગનું અને બીજું સંકીર્ણ એ રંગવિહીન છે. આનું કારણ તમે જાતે સોલ્વ કરજો. પાણી નિર્બળ લિગેન્ડ હોવાથી આમાં સંકરણ થાય sp3d2 એટલે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન વધશે ઇલેક્ટ્રોન રચનામાં. બરાબર, અને હમણાં જ તમે જોયું ટેટ્રા સાયનાઇડો નિકલેટ 2 એમાં સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે એટલે dsp2 સંકરણ થાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન જ નથી તો પછી બીડી સંક્રાંતિ થાય નહીં. બરાબર, ઓકે. 21મો પ્રશ્ન એ પણ તમને આવડશે. 22મો પ્રશ્ન 21-22 બંને ટેક્સ્ટ બુક ના જ છે. આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 23. ઓકે, છેલ્લા 10 વર્ષમાંથી ઓછામાં ઓછા 3 વર્ષમાં 23મા પ્રશ્ન ઉપરથી MCQ પૂછાયેલા છે. એટલે 23મો સ્વાધ્યાયનો પ્રશ્ન એમાં લખી નાખો મોસ્ટ IMP. બરાબર, પ્રશ્ન છે, ધ્યાનથી જુઓ શું શું પૂછી રહ્યા છે. પ્રશ્ન છે, નીચેના સંકીર્ણોમાં બાળકો ઓક્સિડેશન અવસ્થા ડી કક્ષકોમાં ભરણ, જબરા શબ્દો છે કેમિસ્ટ્રીમાં. ભરણ એટલે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા છે તે, અને મધ્યસ્થ પરમાણુનો સવર્ગાંક ગણો. મધ્યસ્થ પરમાણુનો સવર્ગાંક ગણો. તો ચલો, પહેલું એક્ઝામ્પલ છે K3 CO C2O4 thrice ઓક્ઝલેટો thrice. ઓકે, તો આ સંકીર્ણ સંયોજનમાં પાછળ કંઈક આટલું નક્કી કરવાનું છે. ઓક્સિડેશન અવસ્થા, ડી કક્ષક અને મધ્યસ્થ પરમાણુનો સવર્ગાંક. પહેલા તો એક વસ્તુ તમારે જાણવા જેવી એ છે, ઓક્સિડેશનાંક. આયનીકરણ કરી નાખો તો ધનાયન અને બોક્સમાં આવે ઋણાયન. 3 પોટેશિયમ હોવાથી લખાય 3K+, અને આખું બોક્સ શું થવાનું -3. તો CO C2O4 thrice. બરાબર ને, 3K+ CO C2O4 thrice. ઓક્ઝલેટો એ -2 વીજભાર ધરાવતો લિગેન્ડ છે, દ્વિદંતીય લિગેન્ડ છે. તો 1 નો વીજભાર -2 તો 3 નો વીજભાર -6 થાય. -6 માં કેટલા ઉમેરું તો -3 થશે, +3. તો પહેલું જવાબ આવશે ઓક્સિડેશન અવસ્થા. તો કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા +3 છે. ઓકે, બીજું છે ડી કક્ષકોમાં ભરણ. હવે તમે જ વિચારો, કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27 હોવાથી ઇલેક્ટ્રોન રચના લખાય આર્ગોન કમ્પ્લીટર 3d7 4s2. હવે જો આ કોબાલ્ટ +3 આયન બનાવે તો બહારથી 2 અને 3d માંથી 1 ઇલેક્ટ્રોન દૂર થાય તો રચના આવશે આર્ગોન કમ્પ્લીટર 3d6 અને 4s0. ક્લિયર? તો આમ ડી કક્ષકોમાં ભરણ એટલે 6 ઇલેક્ટ્રોન આવશે. ત્રીજું છે સવર્ગાંક. હવે જો ઓક્ઝલેટો પોતે દ્વિદંતીય લિગેન્ડ છે, COO-, તો એક ઓક્ઝલેટો 2 સવર્ગબંધ બનાવશે તો 3 ઓક્ઝલેટો 6. એટલા માટે મધ્યસ્થ પરમાણુનો સવર્ગાંક આવશે 6. ઓક્સિડેશન અવસ્થા +3, ડી કક્ષકના ઇલેક્ટ્રોન 6 અને સવર્ગાંકનું મૂલ્ય પણ શું આવશે, 6 આવશે. બરાબર, તો આ રીતે તમને પૂછી શકે છે ઓક્સિડેશન અવસ્થા, ડી કક્ષકોમાં ભરણ અને મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક. ઓકે, બાકી ઘણા બધા પ્રશ્નો છે. બીજો, ત્રીજો, ચોથો ઘણા બધા પ્રશ્નો છે.
આપણે એક કામ કરીએ, હજુ એકાદો પ્રશ્ન સોલ્વ કરીને આગળ વધીશું. બીજું જાતે કરજો. 3rd નંબરનો પ્રશ્ન જુઓ. લખ્યું છે NH4 ટ્વાઇસ બોક્સની અંદર આવે COF4. આનું આયનીકરણ કરો. NH4 ટ્વાઇસ COF4 નું આયનીકરણ કરો તો બનશે 2NH4 પ્લસ COF4 -2. તમને યાદ હોવું જોઈએ એમોનિયમ આયન એનો ઓક્સિડેશનાંક હંમેશા +1 હોય. ચલો, કોબાલ્ટ નો ઓક્સિડેશનાંક ગણવો હોય તો ફ્લોરિન 1 હોય તો -1, 4 હોય તો -4. -4 માં કેટલા ઉમેરું તો -2 થાય, +2. અને એટલા જ માટે આ સંકીર્ણમાં કોબાલ્ટનો ઓક્સિડેશન આંક આવશે +2. ઓકે, ઓક્સિડેશન નંબર ઇઝ +2. સેકન્ડ થિંગ, બીજી વાત, તમને બીજું પૂછે છે કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા. તો હમણાં જ તમે જોયું કે ઇલેક્ટ્રોન રચના કંઈક આવી છે. કોબાલ્ટ જ છે ને એક્ઝામમાં. ઓકે, તો કોબાલ્ટ પરમાણુ ક્રમાંક 27 હોવાથી ઇલેક્ટ્રોન રચના આવે આર્ગોન કમ્પ્લીટ 3d74s2. ઓકે, 3d74s2. હવે જો કોબાલ્ટ 2+ આયન બનાવો, અહીંયા કોબાલ્ટ +2 છે ને. ઓકે, તો કોબાલ્ટ 2+ બનાવો તો ઇલેક્ટ્રોન આવે આર્ગોન કમ્પ્લીટ 3d74s0. તો આમ ડી કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન આવશે. 7 ઇલેક્ટ્રોન આવશે. બરાબર? ઓકે, ચલો ત્યારબાદ સવર્ગાંક. એક ફ્લોરિન એક દંતીય લિગેન્ડ છે એટલે એક જ બંધ બનાવે, તો 4 ફ્લોરિન 4 બનાવે તો સવર્ગાંક કેટલા આવે? 4. ઓકે, તો આ રીતે બીજું અને ચોથું તમે જાતે સોલ્વ કરી શકશો, કોઈ જ વાંધો આવશે નહીં. બરાબર? સાથે સાથે આગળ વધીએ. પ્રશ્ન નંબર 24. લખ્યું છે નીચેના સંકીર્ણમાં દરેકના આયુપીએસસી નામ લખો. ઓક્સિડેશન અવસ્થા, ઇલેક્ટ્રોન રચના, સવર્ગાંક, પછી ચુંબકીય ચાકમાત્રા અને અવકાશીય રસાયણ એટલે કે ડેક્સ્ટ્રોલિયો સમઘટકો પણ તમારે દોરવાના રહેશે. બરાબર? એટલે ખતરનાક પ્રકારના પ્રશ્નો છે. જેટલું જાણો એટલું બધું જ લખી નાખો. ઓકે, પહેલું સંકીર્ણ લખીએ આપણે. આપ્યું છે પોટેશિયમ ક્રોમિયમ H2O ટ્વાઇસ ઓક્ઝલેટો ટ્વાઇસ બોક્સની બહાર 3H2O. આમાં શું શું લખવાનું છે તો જુઓ. પહેલું તો તમારે નામ લખવાનું, પછી તમારે આકાર લખવાનો, પછી લખવાનું સવર્ગાંક, ત્યારબાદ ચુંબકીય ચાકમાત્રા ચૂંચા, ત્યારબાદ સમઘટકો જેટલા બી શક્ય છે બધા લખવાના. ટૂંકમાં પીએચડી કરવાનું છે. ઓકે, જેટલું બી શક્ય હોય એટલું મેક્સિમમ આપણે રજૂ કરવાનું છે. તો હવે નામકરણ કરવા માટે સૌથી પહેલા પોટેશિયમ પ્લસ હોય તો બોક્સ શું આવે? માઇનસ. તો લખીશું K પ્લસ Cr H2O ટ્વાઇસ ઓક્ઝલેટો ટ્વાઇસ માઇનસ +3H2O. તો નામકરણનો નિયમ જો હું એપ્લાય કરું અત્રે નામકરણનો નિયમ, તો એ આ રીતે લાગુ પડી શકે. પોટેશિયમ જો ઓક્ઝલેટો 1 હોય તો એનો વીજભાર આવે -2, 2 ઓક્ઝલેટો એનો વીજભાર આવશે -4. કોણી તટસ્થ -4 માં કેટલા ઉમેરું તો -1 થાય, +3. તો નામ આવશે પોટેશિયમ. આ એક્વા અને ઓક્ઝલેટો આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે પહેલા કોણ આવે? એક્વા. તો લખીશું પોટેશિયમ ડાય એક્વા પોટેશિયમ
ડાયએક્વા, ડાયઓક્ઝલેટો, પોટેશિયમ ડાયએક્વા, ડાયઓક્ઝલેટો. ઋણ સંકીર્ણ છે એટલે લખીશું આપણે ક્રોમેટ અને રોમન લેટર્સમાં 3 લખી નાખો. પોટેશિયમ ડાયએક્વા, ડાયઓક્ઝલેટો, ક્રોમેટ 3. પાછળ આ લોકોએ બ્લુ હે પાણી કર્યું છે એટલે એને નામ આપી દેવાનું ટ્રાયહાઇડ્રેટ. શું લખાય? ટ્રાયહાઇડ્રેટ. તો ફર્સ્ટ ટર્મ ઇઝ ક્લિયર. IUPAC નેમ. બીજો મુદ્દો છે સ્ટુડન્ટ સવર્ગાંકનો. હવે સવર્ગાંક કઈ રીતે ગણાય? સવર્ગ બંધની સંખ્યા. પાણીના બે અણુ બે સવર્ગ બંધ બનાવે. બે ઓક્ઝલેટોનો અણુ છે ને, એક ઓક્ઝલેટોનો અણુ બે સવર્ગ બંધ બનાવે તો બે ઓક્ઝલેટો વાળા 2 4. તો 2 + 4 = 6. તો આમ અત્રે સવર્ગાંક 6 આવશે. બરાબર. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે જોવાની છે. ક્રોમિયમનું ઓક્સિડેશનાંક 3 છે ને, તો તમે જાણો છો ક્રોમિયમ પરમાણુ ક્રમાંક 24. ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટર 3d5 4s1. જો હું ક્રોમિયમ 3+ આયન બનાવું તો 4s માંથી 1 ઇલેક્ટ્રોન અને 3d માંથી 2 ઇલેક્ટ્રોન જાય તો બાકી क्या बचेगा? बाकी बचेगा आर्गोन कंप्लीट 3d3 4s0. અલ્યા હવે અરે નિર્બળ લિગેન્ડ આવે કે પ્રબળ લિગેન્ડ આવે કોઈને કોઈ ફરક પડવાનો નથી. કેમ? કારણ કે ડી માં તો 3 જ ઇલેક્ટ્રોન છે. જો ચોથો ઇલેક્ટ્રોન હોય તો યુગ્મીકરણનો પ્રશ્ન આવે. એનો અર્થ એ થયો કે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 આવશે. આ સંકીર્ણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવે? 3. તો ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર શું આવશે? ચૂચા બરાબર √n × n+2 બોહર મેગ્નેટોન. તો લખાય n બરાબર 3, 3 + 2 6. તો અહીંયા આવશે 3.87 બોહર મેગ્નેટોન ચુંબકીય ચાક માત્રા. તો જુઓ નામ આવડે. 6 સવર્ગાંક, અષ્ટફલકીય આકાર. ઓકે, ઓક્ટાહેડ્રલ. ચુંબકીય ચાક માત્રા 3.87 બોહર મેગ્નેટોન. બસ હવે સમ ઘટકો બાકી છે. સૂત્ર જોઈને જ ખબર પડે બે પ્રકારના સમઘટક આવશે, સીસ અને ટ્રાન્સ. જો હું ભૌમિતિક સમઘટકો લખું, ભૌમિતિક સમઘટકો, તો એના સૂત્રો તમને યાદ કરાવી દઉં. લખાય છે CrH2O twice, ઓક્ઝલેટો twice, બોક્સની બહાર લખીશું +1, સોરી -1. તો આ સંકીર્ણના બે ભૌમિતિક સમઘટકો આવે. યુ કેન સી 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. પહેલા સમઘટકને કહીશું સીસ સમઘટક અને બીજા સમઘટકને કહેવાય ટ્રાન્સ સમઘટક. સીસ સમઘટક એટલે શું? તો જ્યારે સમાન પ્રકારના લિગેન્ડ એકબીજાના નજીકના સ્થાનમાં હોય તો એને સીસ સમઘટક તરીકે ઓળખીશું. સમાન પ્રકારના લિગેન્ડ નજીકના સ્થાનમાં હોય તો એને સીસ સમઘટક કહેવાય. ઓકે. પણ જ્યારે સમાન પ્રકારના લિગેન્ડ એકબીજાના વિકર્ણીય સ્થાનમાં હોય, ઓકે, તો એને કયો સમઘટક કહીશું? ટ્રાન્સ સમઘટક. ઇઝી, સિમ્પલ અને આવડેબલ. બીજું ભૌમિતિક સમઘટકો બે આવશે, સીસ અને ટ્રાન્સ. પરંતુ જો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો લઈએ તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો માત્ર સીસ સમઘટકમાં જ જોવા મળે છે. તો પ્રકાશ સમઘટકો માત્ર કોના આવશે? સીસ, Cr H2O twice, ઓક્ઝલેટો twice minus. તો અહીંયા હું લખી રહ્યો છું સેન્ટરમાં ક્રોમિયમ, અત્રે આવશે 1
2 3 4 5 6 ક્રોમિયમ 1 2 3 4 5 6 ચલો એકબીજાના નજીકના સ્થાનમાં જો ઓક્ઝલેટો હોય તો એને કહેવાય શિશ સમઘટક. તો અહીંયા હું લખું છું ઓક્ઝલેટો ઓક્ઝલેટો. લાલ છે પાણી પાણી. અરીસા એને આ રીતે દર્શાવાય ડોટેડ લાઈન થી. હવે અહીંયા શું કરવાનું, ડાબું એ જમણું થાય અને જમણું એ ડાબું થાય. તો આ પ્રકારે જો સમઘટક દોરો ને તો આ બંને શીશ જ છે, પરંતુ પહેલું ડેક્સ્ટ્રો હોય તો બીજું લીવો, અને જો પહેલું લીવો હોય તો બીજું શું આવશે, ડેક્સ્ટ્રો. તો તમે જો આખા સંકીર્ણ છે ને એનું પોસ્ટમોર્ટમ કર્યું હોય ને એવી હાલત છે. કઈ રીતે? તો જો પહેલા તો આપણે આયનીકરણ કરીને નામકરણ કર્યું. તમારા માટે નવું શું છે, .3H2O દેખાય છે ને એને ટ્રાયહાઇડ્રેટ કહેવાય. ઓકે. સેકન્ડ થિંગ, ઓક્સિડેશન આંક એટલે કે સંવર્ગાંક. પછી ડી કક્ષકના કુલ ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, ભૌમિતિક આકાર, ભૌમિતિક સમઘટકો અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો. આ રીતે બાકીના બધા સંકીર્ણ શક્ય છે, એના માટે આપણે જાતે વિચારીશું. હવે ટેક્સ્ટબુકમાં માત્ર સામાન્ય એમસીક્યુઝ આપ્યા છે, જે એમને તમને ટેક્સ્ટબુકના થિયરીઝમાંથી મળી જશે. તો આ સાથે આ ચેપ્ટર માટે આપણે કહીએ છીએ જય હિન્દ. ઓકે, ચેપ્ટર સંપૂર્ણપણે પૂરું થાય છે. મેં આ આખા ચેપ્ટરમાં એક બી ટોપિક નથી કાપ્યો. તમે જોયું હશે કે ગુજરાત બોર્ડમાં 4-5 ટોપિક ઓમિટ કરેલા છે, પણ મેં નથી કાપ્યો. એનું કારણ શું? બીકોઝ એન્ટ્રન્સ એક્ઝામના 30 માંથી મિનિમમ 2 એમસીક્યુ, સોરી મેક્સિમમ 2 અથવા મિનિમમ 1 એમસીક્યુ આ હોય જ છે. અને એમાં બી આ ઓપ્ટિકલ આઇસોમેરિઝમ છે, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા, એનો જ એમસીક્યુ વારંવાર પૂછાય છે. બરાબર? ઓકે, તો આટલું રાખીએ છીએ. વધુ આવતા અંકે